ગુજરાતમાં નકલીનો કારોબાર, ઠેર ઠેર નકલી અધિકારીઓ, ઠેર ઠેર નકલી દવાઓ, ભારોભાર ટોપ કક્ષાના અધિકારીઓ, નકલી કચેરીઓ, નકલી માર્કશીટો, નકલી નોટો અને પછી છેલ્લે અંતમાં ખાદ્ય પદાર્થો માનવ જિંદગીને જોખમરૂપ એવી રીતે હજારો કિલો ઘીનો નકલીનો જથ્થો પકડાય. અગાઉ હજારો કિલોગ્રામ પનીર પકડાય, માવો નકલી પકડાય. મને એમ લાગે છે કે ગુજરાતમાં નકલીનો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે. ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચાર છે અને સરકારની નાકામી, ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટના કારણે આ સમગ્ર રાજ્યમાં નકલીનો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે અને સરકાર એને રોકવામાં નાકામ છે સદંતર, અથવા તો સરકારની ઈચ્છાશક્તિ જ નથી કે આ પ્રકારનું નકલીનો કારોબાર ઉપર રોક લાગે. તેવા સંજોગોમાં માનવ જિંદગી જોખમમાં મુકાય. ત્યારે મારી આપના માધ્યમથી માંગ છે કે સરકારમાં થોડી પણ શરમ હોય તો તંત્ર કાર્યવાહી કરે અને માનવ જિંદગીને જોખમમાં મૂકતા આવા નકલી પદાર્થોના, ખાદ્ય પદાર્થોમાં નકલી કરીને, ભેળસેળ કરીને જે વેચાણ ચાલે છે બે રોકટોક, એની ઉપર રોક લગાવે તો જ ગુજરાતનો સામાન્ય નાગરિક પોતે બચી શકશે અને એનું જીવન જીવી શકશે.